શું તમે જાણો છો કે ગુજરાતમાં વિશ્વની સૌથી અદ્ભુત એન્જિનિયરિંગ યોજનાઓમાંથી એક આકાર લઈ રહી છે? હા, હું વાત કરી રહી છું કલ્પસર યોજનાની. અને હવે તેને સાકાર કરવા માટે દુનિયાનો એક દેશ ભારતની સાથે આવ્યો છે. સરદાર સરોવર ડેમ બાદ ગુજરાતની લાંબા ગાળાની જળ સુરક્ષા માટે પીએમ નરેન્દ્ર મોદીએ ખંભાતના અખાતમાં આ મહત્વાકાંક્ષી યોજનાનું સપનું જોયું હતું. યોજના ટેકનિકલી બહુ જટિલ છે, પણ પીએમ મોદીનો સંકલ્પ અડગ છે. તાજેતરમાં જ તેમણે નેધરલેન્ડ્સના પીએમ રોબ જેટન સાથે વિશ્વ પ્રસિદ્ધ અફસ્લુઇટ ડિસ્ક ડેમની મુલાકાત લીધી. નેધરલેન્ડ્સનો આ ડેમ દરિયાના ખારા પાણીને રોકીને મીઠા પાણીનું તળાવ બનાવે છે. બરાબર આવું જ કલ્પસર યોજનામાં થવાનું છે. આ ટેકનોલોજી માટે ભારતના જળશક્તિ મંત્રાલય અને નેધરલેન્ડ્સ વચ્ચે એક મહત્વપૂર્ણ આશયપત્ર સાઇન થઈ ગયું છે. ગાંધીનગરમાં પણ સીએમ ભૂપેન્દ્ર પટેલે ડચ રાજદૂત સાથે આ અંગે મોટી જાહેરાત કરી છે. જ્યારે આ યોજના પૂરી થશે ત્યારે શું બદલાશે? સૌરાષ્ટ્રના 9 જિલ્લાના 10 લાખ હેક્ટર વિસ્તારને સિંચાઈનું પાણી મળશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વચ્ચેનું અંતર 240 કિલોમીટરથી ઘટીને માત્ર 60 કિલોમીટર થઈ જશે. અને આ ડેમથી 1500 મેગાવોટ પવન ઉર્જા અને 1000 મેગાવોટ સોલાર એનર્જી પણ ઉત્પન્ન થશે. નેધરલેન્ડ્સના 90 વર્ષના એન્જિનિયરિંગ અનુભવ અને પીએમ મોદીની દીર્ઘદ્રષ્ટિથી હવે ગુજરાત જળ ક્ષેત્રે એક નવો ઇતિહાસ લખવા જઈ રહ્યું છે. જય જય ગરવી ગુજરાત.